આજે હું તમને વાર્તા કહીશ હો. વાર્તાનું નામ છે બીકણ સસલી. એક સસલી હતી ને, એ બોરડી નીચે બેઠી હતી. ક્યાં બેઠી હતી? બોરડીમાં શું હોય? બોર. હા. પછી એના પીઠ ઉપર શું પડ્યું? બોરડીમાંથી બોર ખર્યું, એટલે એના પીઠ ઉપર પડ્યું. એટલે એ તો બીને ભાગી ગઈ. સસલી બેન તો બી ગયા. પછી રસ્તામાં વાઘ મળ્યો ને, તો એણે પૂછ્યું સસલીને કે કેમ ભાગે છે? સસલી કહે, અટણ આવ્યું, ડટણ આવ્યું, ઉપર આભ પડ્યું, મારી પીઠ ઉપર પડ્યું. ભાગો રે ભાગો ભાઈ, ભાગો રે ભાગો. પછી વાઘ સસલીની પીઠની પાછળ ભાગવા માંડ્યો. પછી વાઘ સસલી ભાગતી હતી ને એમ એના પાછળ પાછળ ભાગવા માંડ્યો. પછી હાથી, ઊંટ, રીંછ, હરણ બધા પ્રાણીઓ સસલીને ભાગવાનું કારણ પૂછતા હતા. જેટલા સામા મળે ને પ્રાણીઓ, એ બધા એને પૂછતા હતા કે તું કેમ ભાગે છે? સસલી એમ જ જવાબ આપે, અટણ આવ્યું, ડટણ આવ્યું, ઉપરથી આભ પડ્યું ને મારી પીઠ ઉપર પડ્યું. ઉપરથી આભ પડ્યું અને મારા પીઠ ઉપર પડ્યું. પછી બધા દોડતા જાય. સિંહ મળે અને ભાગવાનું કારણ પૂછે, પણ સસલી બધાને એમ જ જવાબ આપે કે અટણ આવ્યું, ડટાણ આવ્યું. સસલીનો જવાબ સાંભળી અને સિંહ તો તેને ક્યાં બેઠી હતી? પછી સિંહે શું કીધું કે તું ક્યાં બેઠી હતી? એ મને સ્થળ બતાવે. એમ તું ક્યાં બેઠી હતી? એ મને જગ્યા બતાવ. એટલે સસલી ક્યાં લઈ ગઈ? એને બોરડી પાસે જ્યાં બેઠી હતી ને ત્યાં બોરડી બતાવવા લઈ ગઈ. પણ ત્યાં બોર પડ્યું હતું આકાશ ઉપર. આકાશ કોઈ દિવસ ઉપરથી પડે? હા. આમ જોયા જાણ્યા સમજ્યા વગર ભાગો છો કેમ? જાઓ પોતપોતાનું કામ કરો. સિંહભાઈએ શું કીધું? એ કે આકાશ કોઈ દિવસ ઉપરથી પડે? જોયા જાણ્યા વગર બધાય ભાગવા માંડો છો તોય? એમ જાવ કે બધાય પોતપોતાનું કામ કરો.